દેવતાઓ આવ્યા છે. શિવજી મહારાજની જાન તૈયાર થાય છે. બન્યું એવું, જાનૈયાઓ બધા તૈયાર થાય પોતપોતાની રીતે, પણ જેના લગ્ન છે એ વરરાજો હજી પથ્થરની છીલા ઉપર એમના બેઠો છે. શિવજી મહારાજને કોણ શણગારે? જાનૈયાઓ પોતપોતાની રીતે તૈયાર થાય. પણ તુલસી કહે છે શિવજી મહારાજને શણગાર કરનાર એક વર્ગ આવ્યો છે, અને એ છે શિવગણો. હવે શિવગણો શિવજી મહારાજને શણગારે તો એ તો એની રીતે શણગારે ને. બધા ભૂતડાઓ આવ્યા અને એને આવીને જોયું, અરે આપણા માલિકના લગ્ન છે. આમ એટલા બધા આનંદમાં. પણ આ બધા જાનૈયા તૈયાર થાય છે ને આપણો માલિક તો એમનામ બેઠો છે. કામદેવને બાળવા માટે ક્રોધ આવ્યો ને જ્યારે જટા વિખરાયેલી હતી, એક ભૂતડો આવ્યો અને એ ભૂતે આવી અને શિવજી મહારાજની જટાને બાંધી. વળી એક ગણ આવ્યો, એને જટા પર આમ બીજનો ચંદ્રમા હતો એને આમ વ્યવસ્થિત કર્યો. જટાનો મુકટ બનાવ્યો છે. તુલસીદાસજીએ શિવજી મહારાજનો શ્રૃંગાર રામચરિતમાનસમાં બતાવ્યો છે. કેવો શ્રૃંગાર કર્યો છે. શિવ શંભુ ગણ કરહી શ્રૃંગારા, શિવ શંભુ ગણ કરહી શ્રૃંગારા, જટા મુકુટ મોરસવારા, જટા મુકુટ કુંડલ કંકન પહેરી બ્યાલા, કુંડલ કંકન પહેરી બ્યાલા, તન વિભૂત પટ કેહરી ચાલા, તન કંકન તેરી કુંડલ કંકન તેરી તન વિભૂતિ નટ કેહરી ચાલા, તન વિભૂતિ પટ શશિલ લાટ સુંદર શિર ગંગા, શશિલ લાટ સુંદર શિર ગંગા, નયન નિત ઉપર વેદ ભુજંગા, નયન નિત ગરલ કંઠ ઉરલ શિવ બેશ શિવ આમ કૃપાલા, શિવ બેશ શિવ ધામ કૃપાલા, શિવ હિ શંભુ ગણ કરહી શ્રૃંગારા, શિવ હિ શંભુ ગણ કરહી
મહારાજને શિવ ગણોએ શૃંગાર કર્યો છે. એક ગણ આવ્યો છે, શિવજી મહારાજની જટાને બાંધી છે. કાનમાં કુંડળ પહેરાવ્યા છે, ગળામાં સર્પ બેહાડ્યા છે, અને માંડ માંડ જ્યારે દેવતાઓએ વિનંતી કરી ત્યારે એક મૃગ ચર્મ વીંટાળ્યું છે. વળી એક શિવગણ ગયો અને શમશાનમાંથી તાજી ભસ્મ લઈને આવ્યો છે. આખા અંગે છોડી, હાથમાં ત્રિશુલ ડમરું, પહેલો ને છેલ્લો વરરાજો આવો તૈયાર થયો છે. અને એ પણ આમ શિવજી મહારાજને તૈયાર કર્યા એટલે આને હરખ તો હોય જ ને, મહાદેવને હરખ હોય. એટલે ઓલા ગણને બોલાવીને કહ્યું કે આમ બધું બરાબર છે ને? કે હા હા બાબા, એ કે બધું બરાબર છે. કે એમ નહીં, આમ હવે ત્યાં અરીસો તો હતો નહીં, એટલે એક ગણને સામે ઉભો રાખ્યો, તું સામે ઉભો રહે. અને પછી શિવજી મહારાજ આમ બરાબર, એ કે સહેજ આમ 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 કરો, એમ આમ સહેજ, એટલે આમ સહેજ આમ. પછી ગળામાંથી આમ બરાબર. ઓલું તો પેલા જોયું તો હતું નહીં, આમ એવું નહીં, એવું નહીં. આમ તો પહેલો ને છેલ્લો વરાજો આવો તૈયાર થયો છે. હાથમાં ત્રિશુલ, અંગે ભસ્મ છોડી છે, અને સવારી એની નંદીની છે. શિવ એમ કહે છે, હે જીવ, હું પણ પરણમાં જાઉં છું, તારે પણ પરણમાં જવાનું છે, પણ કામ, ક્રોધ અને લોભ આ ત્રણ ઉપર તારો કાબુ રાખજે. ત્રિશુલ એ કામ, ક્રોધ અને લોભનું પ્રતીક છે. આ ત્રણ ઉપર તારો કાબુ જો હશે તો તું સંસારમાં તારી જીત થશે. અને હે જીવ, તું પરણમાં જા ત્યારે પીઠી છોડે ને, પેલી હળદી છોડે, હળદી લગાડે. અને શિવ જ્યારે પરણમાં જાય ત્યારે અંગે ભસ્મ છોડી છે. ભસ્મ છોડી એને મને તમને એ બોધ આપ્યો છે કે હે જીવ, પરણવા જા એની મનાઈ નથી, પણ યાદ રાખજે આ શરીર એકવાર ભસ્મ થવા માટે સર્જાયેલું છે, એને તું ભૂલીશ નહીં. માટીમાંથી આનું સર્જન થયું અને માટીમાં મળી જવાનું છે. તો આપણે અહંકાર કરીએ તો કોના પર? આપણને તો અહંકાર કેટલો. આ શરીરનો ભરોસો નથી. 5 તત્વથી આ શરીર નિર્માણ થયું છે. છિતિ, જલ, પાવક, ગગન, સમીરા, પંચ રસિત, અતિ અધમ શરીરા. 5 તત્વથી શરીરનું નિર્માણ થયું, અને એ પાછું માટીમાં મળી જવાનું છે. શરીર કમાવાનું સાધન નથી, શરીર ભજન કરવા માટેનું સાધન છે. આ શરીર ભજન કરવા માટે પ્રાપ્ત થયું છે. કમાવું જોઈએ, સંસારના નિર્વાહ માટે બધી જરૂરી છે, પણ પરમાત્માને ન ભૂલવું જોઈએ. માટીમાંથી સર્જન થયું, માટીમાં પાછું મળી જવાનું. જેમ આમ પેલું ભણતરમાં તમે જો ગણિતની શરૂઆત આમ શેનાથી થાય? બધા ભણેલા છે, બધાને ખબર હશે. ગણિતની શરૂઆત શૂન્યથી થાય. ગણિતની શરૂઆત શૂન્યથી થાય અને ગણિતનો વિરામ પણ શૂન્યથી થાય. એમ આપણું જીવનનું સર્જન શૂન્યથી થયું છે, અને શૂન્યમાં પાછું એનું વિસર્જન થવાનું છે. બહુ દૂર નથી જવાનું. આપણે બહુ દૂર નથી જવાનું. આપણો માર્ગ કેટલો છે? કોઈએ બહુ સુંદર કહ્યું, આપણો માર્ગ કેવલ ઘરથી શમશાન સુધીનો છે. કેવલ ઘરથી શમશાન સુધીનો આપણો માર્ગ છે. પણ આટલામાં આપણે થાકી કેટલા ગયા? આ ધરા ઉપર એક હું ને તમે એક નાટક કરી રહ્યા છે. એક
નાટક રમી રહ્યા છે આ ધરા ઉપર. હું ને તમે કલાકાર બનીને આ ધરા ઉપર આવ્યા છીએ. બધાને અલગ 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 પાત્ર મળ્યા છે. કોઈને બાપનું પાત્ર મળ્યું, કોઈને દીકરાનું પાત્ર મળ્યું, કોઈને ભાઈનું પાત્ર મળ્યું, કાકાનું પાત્ર મળ્યું, માનું પાત્ર મળ્યું, પત્નીનું પાત્ર મળ્યું, બહેનનું પાત્ર મળ્યું, સાસુનું પાત્ર મળ્યું. પાત્ર જેને નિભાવતા આવડી ગયું ને એ સંસારમાં એની જીત થઈ ગઈ. પાત્રને નિભાવતા શીખી જાઓ. પાત્રને નિભાવતા શીખવાની જરૂર છે. 80 વર્ષની ઉંમર થાય તો આપણે નિભાવતા જ ન આવડ્યું. ઘણા સાસુમાં નથી કહેતા મારો છોકરો 20 વર્ષથી પરણીને આવ્યો પણ આને હું ઓળખી જ ન શકી. પણ ઓલો પરણો તારી હારે ઈ તને નથી ઓળખી શક્યો, તું આને ક્યાંથી ઓળખવાની? પાત્રને નિભાવતા શીખી જવા, પાત્રને નિભાવતા શીખવાની જરૂર છે. ભરોસો નથી આ શરીરનો, આનો ભરોસો નથી. એ અમને મારી આ કાયા રે તણો નહીં વિશ્વાસ, અમને આ દેહુ રે તણો નહીં વિશ્વાસ, હર કા નવ ગુણ રે દિલડા માનો નેવા તારા નમિયા એ વાલા ભી તું ગળવાને એ લાગ્યું રે એ વિચારી એવી ગળવા લાગી મંદિરિયાની પછી ગળવા લાગી એ મંદિરિયાની પછી ભરકાના અવગુણ રે દિલડાનો બહુ સુંદર આપણા મહાત્માઓએ કહ્યું છે, નેવા તારા નમિયા ભેટું ગળવા લાગે આ મંદિરિયાની પછી. શરીર હાવ ગળી જાય પણ પારકાના અવગુણ જોતા આપણે પાછા ન બોલ્યા, બીજા ના જ અવગુણ જોયા, બીજાની જ વાતો કરી. ભરોસો નથી શરીરનો. પાત્રને નિભાવતા શીખી જવાના. સુંદર મજાનું આવું જીવન મને તમને પરમાત્માએ આપ્યું છે. પરમાત્માનું ભજન કરી લઈએ, કંઈક એવા હારા કામ કરી લઈએ કે લોકો મને તમને યાદ કરે. મીઠપ વાળા માનવી જ્યારે જગ છોડીને જાહે, કાગા એની કાણી તેદી કરે કરે મંડા. હારા કંઈક કામ કરી લઈએ, આપણા ગયા પછી લોકો આપણને યાદ કરે કે આ માણસની હજી જરૂર હતી અમારે. એવા રૂડા કામ કરીએ. આપણે તો ખાલી આમ નાટક કરવા આવ્યા છીએ. અને એ પાત્ર કેટલું છે આપણું, હંમેશા યાદ રાખવું. કબીર સાહેબ એમ કે આપણે મહેમાન ગતિ કરવા માટે આ ધરતી ઉપર આવ્યા. લ્યો, આ ધરતી ઉપર મહેમાન ગતિ કરવા માટે આવ્યા છીએ. બહુ ગમે થોડુંક વધુ રોકાયું, પણ કઈ આખી જિંદગી તો રોકાવાય નહીં. મહેમાન ગતિ કરવા ગયા હોય ને આપણે એમ કહેવાય તમારી ભેગું અમારે આખી જિંદગી રહેવું છે કહેવાય. અને મહેમાન ગતિ કરવા આપણે મહેમાન ગતિએ ક્યાંય ગયા હોય ને આમ હખણું રહેવાય ને. ઘરે ભલે આપણે ગમે એમ રહેતા હોય, બાકી મહેમાન ગતિ કરવા ગયા હોય ને બાપુ હખણું જ રહેવાય.
તો આપણને એવું નથી લાગતું આપણે મહેમાન ગતિ કરવા માટે આવ્યા છીએ આ ધરતી ઉપર? કેટલું રહેવાનું? કોઈને 40 વર્ષ, કોઈને 50 વર્ષ, કોઈને 60 વર્ષ, કોઈને 90, બાકી તો જવાનું જ ને. તો મહેમાન ગતિ કરવા આવ્યા હોય ત્યાં તો હંખણું રહેવાય ને. ખેલ કરી લે, ખેલ કરી લે, કબીર સાહેબ. ખેલ હે તારો સોગામી, આવસર તારો ફેર નહીં આવે, ફિર મિલન કોરે નહીં. એ હમ પંછી પરદેસી મુસાફિર, અયે હમ રેવું તમાર